સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી। આજે કપાસના ભાવ 1520 સુધી રહ્યા હતા તેમજ મગફળીના ભાવ 1211 રૂપિયા સુધી ઊંચો ભાવ રહ્યો હતો। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળી, તલ, ઘઉં સહિત વિવિધ જણસીની આવક થઈ હતી। કપાસના એક મણના ભાવ આજે પ્રતિ મણે 1520 રૂપિયા બોલાયા હતા। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી તેમજ ખેડૂતોને ભાવ પણ સારા મળ્યા હતા। યાર્ડમાં મોટી મગફળીના એક મણના ભાવ 1211 રૂપિયા સુધી અને કપાસના એક મણના ભાવ 1520 રૂપિયા સુધી રહ્યા હતા। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાનો ભાવ એક મણે 1400 રૂપિયા સુધી નોંધાયો હતો। 1500 રૂપિયાથી ચણાનો ભાવ ઘટીને આજે 1400 રૂપિયા સુધી પહોંચ્યો છે। અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો પાક સંગ્રહ કરી અને સારા ભાવ મળી આવે હાલ તેનું વેચાણ કરી રહ્યા હોય તેમજ સતત ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે અને સારા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ સફેદ અને તલ કાળાનું વાવેતર કરવામાં આવે છે। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મોટી મગફળીના 1211 રૂપિયા સુધી ભાવ રહ્યા હતા તેમજ મગફળી ઝીણીનો ભાવ 1175 રૂપિયા સુધી રહ્યા હતા અને 12600 મણ મગફળીની આવક આજે નોંધાઈ હતી। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી। કપાસનો ભાવ 1405 રૂપિયાથી લઈને 1520 રૂપિયા સુધી બોલાયા હતા તેમજ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 3000 મણ કપાસની આજે આવક નોંધાઈ હતી। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી। સફેદ તલના ભાવ 1800 રૂપિયાથી લઈને 2400 રૂપિયા સુધી નોંધાયા હતા। તલના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો હતો। આ સાથે જ તલ કાળાનો ભાવ 3300 રૂપિયાથી લઈને 4200 રૂપિયા સુધી રહ્યો હતો। તેના ભાવમાં 199 રૂપિયાનો વધારો આજે નોંધાયો છે તેમજ માર્કેટિંગ યાર્ડમાં 50 મણ તલની આવક નોંધાઈ હતી। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વિવિધ જણસી લઈને આવી રહ્યા છે તેમજ ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સોયાબીનની પણ આવક નોંધાઈ હતી। સોયાબીનના ભાવ પ્રતિ મણે 750 રૂપિયાથી લઈને 840 રૂપિયા સુધી રહ્યા હતા। આ સાથે જ માર્કેટિંગ યાર્ડમાં 700 મણ સોયાબીનની આવક આજે નોંધાઈ હતી। આ સાથે જ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે જુવારની પણ 5 મણની આવક નોંધાઈ હતી જેના ભાવ 797 રૂપિયાથી લઈને 800 રૂપિયા સુધી બોલાયા હતા તેમજ જીરુની 150 મણની આવક નોંધાઈ હતી જેના ભાવ 4050 રૂપિયાથી લઈને 4555 રૂપિયા સુધી ભાવ આજે રહ્યા હતા।